જામનગર તાલુકાના મોરાર સાહેબ ખંભાળિયા ગામે નદી ઉપર બ્રિજ બની રહ્યો છે. તે ખંભાળિયાથી રોજિયા ખીજડીયા જામ વંથલી કાલાવડ જવાનો રસ્તો છે. આ રસ્તા ઉપર 1.5 વર્ષથી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું, છતાં આજ દિન સુધી માત્ર 20 થી 30% જેટલું જ કામ થયેલ છે. તેમજ આ રસ્તા ઉપર ખેતીલાયક જમીન અને ગૌચરની જગ્યા પણ આવેલી છે. ચોમાસામાં ખેડૂતોને ખેતરે જવામાં સમસ્યા થાય છે, તેમજ ખેડૂતોને જામનગર રાજકોટ સ્ટેટ હાઈવે પરથી જવું પડે છે. આશરે તો 20 કિલોમીટર જેટલું અંતર થાય છે. ગ્રામજનો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને વારંવાર રજૂઆત કરેલ છે, છતાં કોઈ જ ઉકેલ આવેલ નથી. આ બ્રિજનું કામ ઝડપથી થાય એવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. જાડેજા અજયરાજસિંહ દિગુભા, ગામ મોરાર સાહેબના ખંભાળિયા, તાલુકો જિલ્લો જામનગર. વાત કરવાની હતી પુલ બાબતે. આજે 1.5 વર્ષ પહેલા પુલનું ખાતમુહૂર્ત રાઘવજીભાઈ પટેલે કરેલું, રુદ્રાઈ કંપનીને દીધેલું રાજકોટ. 6 કરોડ ને 93 લાખનું કામ છે સાહેબ. 1.5 વર્ષમાં આટલું જ કામ થયું છે અને આ પુલ 15 થી 20 હજાર લોકોને કનેક્શન કરે છે અવર જવર કરવા માટે. 7 ગામડા સાહેબ, ખીજડીયા, લાખાણી, ખીલોસ, રંજીપર, રોજિયા, વંથલી, ધાંગડા, કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો. ગઈ સાલ પુલના કામ બાબતે પાણી નહોતું છોડાયું ખેડૂતે બધાએ. એમ વિચાર્યું કે 1 વર્ષ ભલે નુકસાની ભોગવવી પડે, તોય સાહેબ પુલમાં કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો. 1 જ કિલોમીટર વાડી છે સાહેબ, મારે 40 કિલોમીટર આવું જવું કરવું પડે એમ છે ચોમાસે. બધા સાહેબ નુકસાની ભોગવી પાણી હિસાબે. કોઈ મજૂર દવાખાને હોય, દવાખાનું હોય સાહેબ પીએ નો જોઈએ કે ચોમાસે બહુ તકલીફ પડે. ડીઝલ પેટ્રોલમાં સાહેબ જાજા નાખવા પડે છે ખેતી કરતા. માંગ એ જ છે કે વહેલી તકે પુલનું કામ સંપૂર્ણ થાય અને સારી રીતે થાય.